પ્રણામ વિદ્યાર્થી મિત્રો। માધવ વિદ્યાલય ઓનલાઈન ટીચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દરેક વિદ્યાર્થી મિત્રને મારા તરફથી ગુડ મોર્નિંગ। વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 9 વિષય ગણિત, ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણ, એમાં સ્વાધ્યાય 8.1થી આગળ અભ્યાસ કરીશું। સ્વાધ્યાય 8.1 અને પ્રશ્ન નંબર 1। એક ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર 3:5:9:13 છે। આ ચતુષ્કોણના બધા જ ખૂણાઓ શોધો। એટલે આપણે ખૂણાઓના માપ શોધવાના છે, બરાબર। તો શરૂઆતમાં ધારી લેવાનું, ધારો કે ચતુષ્કોણ ABCD એ આપેલ છે, એટલે નામ નથી આપ્યું, આપણે ચતુષ્કોણનું નામ ધારી લઈએ છીએ। હવે જે પ્રમાણ માપ આપ્યું છે એ લખી લેવાનું। તો ક્રમમાં ખૂણો A જેમ ખૂણો B જેમ ખૂણો C જેમ ખૂણો D બરાબર 3:5:9:13। હવે ગુણોત્તર કહેવાય આને। તો ગુણોત્તર જે આપેલા છે એનો સરવાળો કરવાનો, એટલે 3+5+9+13 એટલે કે 30 થાય, બરાબર છે। ચતુષ્કોણ ABCDમાં ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C પ્લસ ખૂણો D બરાબર 360, કારણ કે ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપનો સરવાળો 360° થાય। હવે દરેક ખૂણાનું માપ અલગથી શોધવાનું છે, એટલે ખૂણો A શોધવો હોય તો બરાબર ધ્યાન આપજો, એનું પ્રમાણ માપ છે એ ધ્યાનમાં લેવાનું, બરાબર છે। તો અહીંયા ખૂણો A છે અને એનું પ્રમાણ માપ છે 3, એટલે પહેલાં 3 લખવાનું અને ગુણોત્તરનો સરવાળો 30 છે એટલે 3/30 લખી દેવાના, અને કુલ ટોટલ 360 છે એ પણ લખી દેવાનું। હવે આનું સાદું રૂપ આપો તો 0 0 ઉડી જાય અને 12 તરી 36 થાય, એટલે કે 36ની ઉપર 12 આવે। આવી રીતે છેદ ઉડાડો તો અહીંયા આગળ ઉપર 12 આવી જાય, એટલે 12 × 3 36 થઈ જાય, આ 30 ઉડી જાય, બરાબર। તો પ્રથમ માપ ખૂણા એનું મળી ગયું। એ જ રીતે ખૂણો B, તો દરેક વખતે એવું કહેવાય કે છેદ આપણે સરખા જ ઉડાડીશું। 360/30 કરો એટલે અહીંયા આગળ 12 મળે, એટલે 12×5 = 60 થયો। એ જ રીતે અહીંયા પણ 12 મળે, એટલે 12×9 = 108 થાય। ખૂણો D છે એમાં પણ 12 મળે, 12 × 13 કરો એટલે 156 થાય। તો 4 ખૂણાના માપ મળી ગયા, એટલે કહી શકાય કે આમ આપેલ ચતુષ્કોણના ખૂણાઓ અનુક્રમે 36, 60, 108 અને 156 છે, બરાબર છે। બીજી રીતે પણ ધારીને દાખલો ગણી શકાય એમ છે, પણ આ સરળ રીત છે એટલે આપણે આ ધ્યાનમાં લઈએ છીએ, બરાબર। નહીં તો માપ ખૂણો A બરાબર 3x, માપ ખૂણો B બરાબર 5x, માપ ખૂણો C બરાબર 9x અને માપ ખૂણો D બરાબર 13x, એવી રીતે લઈએ તો પણ ચાલે, બરાબર। હવે આગળ પ્રશ્ન બીજો। હવે મિત્રો, હવે પ્રશ્ન 2થી આગળ જે ચાલુ થાય છે રાઇડરો છે, ખાસ કરીને પરીક્ષામાં પૂછાતું નથી, પણ સમય હતો એટલે મેં અહીંયા મૂકેલું છે। પહેલાં દાખલા તૈયાર કરવાના, એ થઈ ગયા પછી જ રાઇડરમાં ધ્યાન આપવાનું, બરાબર છે। ખાલી નોટમાં લખવા માટે લખી દેવાનું, બાકી એની પાછળ એટલી બધી મહેનત નહીં કરવાની, દાખલામાં વધારે મહેનત કરવાની, દાખલા આવડી જાય પછી રાઇડર કરવાની। તો બીજો પ્રશ્ન છે, જો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તો દર્શાવો કે તે લંબચોરસ છે। એટલે સાબિત કરવાના દાખલા કહેવાય, એને રાઇડર કહેવાય, બરાબર। તો સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ બનાવવાની। સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન છે, એટલે કે AC બરાબર BD છે। અહીંયા ચતુષ્કોણના બે વિકર્ણો AC અને BD બને, એટલે આપણે AC અને BD સમાન લઈએ છીએ। હવે જોઈએ તો ત્રિકોણ DAB અને ત્રિકોણ CBA, એની અંદર જુઓ
તો ડીએ બરાબર સીબી, કારણ કે સામસામેની બાજુઓ સરખી હોય, અને એબી બરાબર બીએ એ સામાન્ય બાજુ કહેવાય, બરાબર. અને ડીબી બરાબર સીએ એટલે કે એબી બરાબર ડીબી બરાબર સીએ એટલે બે વિકર્ણના માપ છે. તો બંને ત્રિકોણમાં ત્રણે ત્રણ બાજુઓ એકરૂપ છે, એટલે બાબા શરત મુજબ અથવા તો બાબા પ્રમેય મુજબ ત્રિકોણ ડી એ બી એકરૂપ ત્રિકોણ સીબીએ કહેવાય, બરાબર છે. અહીંયા આગળ બે ત્રિકોણો કયા લીધા છે એ ફરી સમજાવી દઉં તમને. તો બે ત્રિકોણો આ છે. એક પ્રથમ ત્રિકોણ છે આ ડીબીએ, અને બીજો ત્રિકોણ છે એના માટે આપણે અલગ કલર પસંદ કરીએ છીએ એટલે તમને ખ્યાલ આવે. તો એ છે ડીબીએ, પછી આ બીજો ત્રિકોણ એટલે કે સીબીએ, બરાબર છે. જોઈ લો, નીચે એ જ લખેલું છે, બરાબર. ડીએબી અને સીબીએ, ડીબીએ કહીએ તો પણ ચાલે. હવે આગળ ખૂણો ડીએબી બરાબર ખૂણો સીબીએ એટલે કે અનુરૂપ અંગો એકરૂપ થાય એટલે ખૂણો એ એકરૂપ ખૂણો બી થાય. સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં એડી સમાંતર બીસી છે અને એબી તેમની છેદિકા છે. જો છેદિકા હોય તો ઉપર દર્શાવેલા બે ખૂણા છેદિકાની એક જ તરફના અંતઃકોણ કહેવાય, અને છેદિકાની એક જ તરફના અંતઃકોણો પૂરક કોણ કહેવાય. પૂરક કોણનો સરવાળો 180 થાય એટલે ખૂણો ડીએબી વત્તા ખૂણો સીબીએ 180 થાય, બરાબર છે. હવે આગળ આપણે પ્રમેય ભણી ગયા એ પ્રમાણે જોઈએ તો આમ ખૂણો ડીએબી અને ખૂણો સીબીએ પૂરક કોણ છે અને તેઓ સમાન પણ છે. જો પૂરક કોણ હોય અને સમાન હોય એનો અર્થ એ કે બે ખૂણાનો સરવાળો 180 છે, બંને અડધા અડધા વેચાઈ જાય એટલે કે ખૂણો ડીએબી બરાબર પણ 90 થાય અને ખૂણો સીબીએ બરાબર પણ 90 મળે. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં ખૂણો એ અને બી બંને કાટખૂણા છે, માટે સમાન વિકર્ણો ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી લંબચોરસ છે. લંબચોરસની વ્યાખ્યા પ્રમાણે જોવા જાઓ તો સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ એક ખૂણો કાટખૂણો સાબિત કરીએ એટલે બાકીના બધા કાટખૂણા થઈ જ જાય ઓટોમેટિક, બરાબર. એટલે આપણે એકની જગ્યાએ અહીંયા ખૂણો એ અને બી બંને કાટખૂણા સાબિત થયા છે, એટલે આ રાઇડર છે અહીંયા સાબિતી પૂરી થઈ ગઈ. હવે આગળ પ્રશ્ન ત્રીજો, સાબિત કરો કે જો ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે તો તે સમબાજુ ચતુષ્કોણ છે. એટલે કે અહીંયા આકૃતિમાં દેખાય છે ચતુષ્કોણ એબીસીડી છે અને બે વિકર્ણો એમ બિંદુમાં છેદે છે અને ખૂણો એ એમ બી આપણને કાટખૂણો દર્શાવેલો છે. હવે બીજું જોઈએ તો એસી ઉપર એમ એ અને એમસીમાં સરખું નિશાન કરેલું છે, એટલે એનો અર્થ એવો થાય કે આ સીએમ અને આ એમ બે સરખું માપ છે. એ જ રીતે બીડી વિકર્ણ ઉપર તમે ધ્યાન કરો તો આ નિશાન અને આ નિશાન સરખું છે, એટલે એનો અર્થ એ થાય કે એમડી બરાબર એમબી છે, બરાબર છે. અને ખૂણો એ એમ બી આપણને કાટકોણ આપેલો છે. હવે આગળ ચતુષ્કોણ એબીસીડીના વિકર્ણો એસી અને બીડી એમ બિંદુમાં કાટખૂણે દુભાગે છે એ રકમમાં આપણને આપેલું છે. જો દુભાગે તો બે સરખા ભાગ થાય, એટલે આપણે જે નિશાની કરી છે એ પ્રમાણે એમ બરાબર સીએમ થાય અને બીએમ બરાબર ડીએમ થાય, બરાબર. અને ખૂણો એએમબી બરાબર ખૂણો સીએમબી બરાબર ખૂણો સીએમડી બરાબર ખૂણો એએમડી. એ અહીંયા આકૃતિમાં બતાવી દઉં છું. એક ખૂણો કાટખૂણો હોય એટલે ઓટોમેટિક ચારે ચાર ખૂણા કાટખૂણા થઈ જાય, બરાબર છે. તો અહીંયા હું સમજાવું છું. આ એક ખૂણો કાટખૂણો છે તો આ એનો રૈખિક જોડનો ખૂણો અથવા તો એની સામેનો ખૂણો, બરાબર. એક આ ખૂણો અને એક આ ખૂણો, આ ચારે ચાર ખૂણા કાટખૂણા થઈ જાય, એક કાટખૂણો થાય એટલે, બરાબર. કાટખૂણે દુભાગે છે એવું કહ્યું છે એટલે પ્રથમ ખૂણો કાટખૂણો છે એટલે આ બીજા નંબરનો ખૂણો કાટખૂણો થાય, એના ઉપરથી ત્રીજો કાટખૂણો થાય, એના ઉપરથી ચોથો પણ થઈ જાય, બરાબર. એટલે ચારે ચાર ખૂણા કાટખૂણા અહીંયા બતાવી દેવાના. હવે ત્રિકોણ એએમબી અને ત્રિકોણ સીએમબી, બરાબર. તો અહીંયા ધ્યાન આપવાનું તમારે. આ બે ત્રિકોણની વાત કરીએ છીએ. એક ત્રિકોણ આને ત્રિકોણ એએમબી કહેવાય, વચ્ચે નિશાન કર્યું છે ત્રિકોણની. એ જ રીતે ત્રિકોણ સીએમબી, બરાબર. તો અહીંયા આકૃતિમાં તમે જુઓ તો ચોખ્ખું દેખાય છે કે એમ બરાબર સીએમ છે,
પછી ખૂણો AMB બરાબર ખૂણો CMB છે, અને BM છે એ બંને ત્રિકોણની અંદર આવતી સામાન્ય બાજુ છે, બરાબર. એટલે એ આપણે આમાં લખી દેવાનું. એટલે ત્રિકોણ AMB અને ત્રિકોણ CMBમાં AM બરાબર CM એટલે કે વિકર્ણ ACના બે સરખા ભાગ. પછી ખૂણો AMB બરાબર ખૂણો CMB એ બંને કાટખૂણા છે, અને BM બરાબર BM તો BM બંનેમાં સામાન્ય બાજુ છે. એ આપણને આકૃતિમાં બતાવ્યું અને અહીંયા પણ બતાવી દઉં તમને. તો અહીંયા આગળ BM છે, અહીંયા પણ BM છે, એટલે બંને ત્રિકોણમાં BM કોમન કહેવાય, એટલે એનું માપ સરખું હોય. તો અહીંયા જોવા જઈએ તો બે બાજુ અને વચ્ચેનો ખૂણો છે, એટલે બાખુબા શરત મુજબ ત્રિકોણ AMB એકરૂપ ત્રિકોણ CMB થાય. હવે આપણે જે સાબિત કરવાનું હતું તો આના ઉપરથી આપણે એવું નક્કી થાય કે અનુરૂપ અંગો એકરૂપ હોય તો પહેલું અને છેલ્લું શિરોબિંદુ AB છે, અને બીજો ત્રિકોણ છે એમાં પહેલું અને ત્રીજું શિરોબિંદુ CB છે, એટલે કે AB બરાબર CB સાબિત થાય, બરાબર. હવે આગળ તે જ રીતે ત્રિકોણ BMC અને ત્રિકોણ DMC અને ત્રિકોણ DMA અને ત્રિકોણ BMA. તો અહીંયા આગળ જે નિયમનો ઉપયોગ કર્યો બાખુબા પૂર્વધારણા, એ જ રીતે આ બંને ત્રિકોણો પણ એકરૂપ સાબિત થઈ જાય, ત્રિકોણોની બંને જોડ. અને એવું સાબિત થાય એટલે BC બરાબર DC અને DA બરાબર BA પણ મળે. તો એનો અર્થ એવો થયો કે ચતુષ્કોણ ABCDમાં AB છે એટલું જ માપ BCનું છે, એટલું જ માપ CDનું છે, ને એટલું જ માપ DAનું છે, એટલે કે ચારે ચાર બાજુ સમાન છે. જો ચારે ચાર બાજુ સમાન હોય તો ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ કહેવાય. આમ છેલ્લે જે પ્રતિજ્ઞા આપી છે ફરી લખી દેવાની. જો ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે તો તે સમબાજુ ચતુષ્કોણ છે. હવે આગળનો પ્રશ્ન ચોથો, સાબિત કરો કે ચોરસના વિકર્ણો સમાન છે અને તે એકબીજાને કાટખૂણે દુભાગે છે. એટલે ચોરસ આપેલો છે આપણને, તો ધ્યાન રાખવાનું ચોરસની અંદર ચારે ચાર ખૂણા સરખા હોય અને ચારે ચાર બાજુઓ પણ સરખી હોય, બરાબર. વિકર્ણ પણ સરખા હોય. તો ABCD એ આપેલો ચોરસ છે જેના વિકર્ણો AC અને BD છે, તે એકબીજાને M બિંદુમાં છેદે છે એવું આપણે ધારી લઈએ છીએ. પ્રત્યેક ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે, એટલે AC અને BD એકબીજાને દુભાગે એ તો નક્કી છે જ. હવે અહીંયા પણ બે ત્રિકોણ DAB અને ત્રિકોણ CBA. તો અહીંયા હું સમજાવી દઉં તમને ફરી. ત્રિકોણ DAB કહ્યું છે એટલે એ આ ત્રિકોણ, અને CAB તો એ અહીંયા હું નિશાન કરીને બતાવું છું. CAB આ ત્રિકોણ, બરાબર છે. આ બંને ત્રિકોણ ફરી બતાવું છું નિશાન કરીને. DAB એટલે આ ત્રિકોણ થયો, બરાબર. અને પછી બીજો ત્રિકોણ છે આ. તો એ બે ત્રિકોણમાં કઈ કઈ વસ્તુ સરખી છે એ આપણે લખી દેવાની. તો DA બરાબર CB, કારણ કે પાસેની બાજુઓ સામસામેની બાજુઓ સરખી થઈ જાય. પછી DAB બરાબર CBA, તો ચોરસના ચારેય ખૂણા કાટખૂણા છે એટલે કોઈ પણ બે ખૂણા લઈએ સરખા થઈ જાય. અહીંયા આકૃતિમાં તમે જુઓ તો એ બે ખૂણા કયા છે, તો એક ખૂણો આ છે અને બીજો ખૂણો આ છે, એટલે ખૂણો A અને ખૂણો B બંને કાટખૂણા છે. ખૂણો A છે એને ખૂણો DAB કહેવાય અને B છે એને ખૂણો CBA કહેવાય, બરાબર. હવે આગળ AB બરાબર BA, તો એ બંને ત્રિકોણમાં સામાન્ય બાજુ છે, પાયો છે ત્રિકોણનો. એટલે અહીંયા પણ બે બાજુની વચ્ચેનો ખૂણો બંને ત્રિકોણમાં સરખા છે, એટલે એવું કહેવાય કે બાખુબા શરત મુજબ અથવા બાખુબા પૂર્વધારણા અથવા બાખુબા પ્રમેય મુજબ ત્રિકોણ DAB એકરૂપ ત્રિકોણ CBA. હવે અહીંયા જુઓ તો પ્રથમ અને છેલ્લું શિરોબિંદુ BD છે, અને એ જ રીતે બીજા ત્રિકોણમાં AC છે, એટલે BD બરાબર AC કહેવાય. હવે BD અને AC તો વિકર્ણ છે એટલે એ સમાન થઈ ગયા, એને પરિણામ નંબર 2 આપી દો. હવે ત્રિકોણ AMB અને ત્રિકોણ CMB, તો એ આકૃતિમાં ફરી બતાવી દઉં છું. AMB અને CMB હમણાં જ આપણે લીધું હતું એ જ છે, તેમ છતાં ફરી બતાવું છું. એક ત્રિકોણ છે AMB અને બીજો ત્રિકોણ છે એ અલગ કલરમાં લઈએ છીએ આપણે, ફરી બતાવી દઉં. AMB અને બીજો ત્રિકોણ છે એ આપણે બીજા કલરમાં લઈએ, તો એ છે CMB, બરાબર. તો આ બે અલગ અલગ કલરમાં ત્રિકોણ દેખાય છે, એ બે ત્રિકોણની વાત કરી છે.
એમાં AM બરાબર CM. કારણ શું? તો BD એ AC ને Mમાં દુભાગે છે એટલે બે સરખા ભાગ કરે છે. બંને ત્રિકોણની અંદર BM સામાન્ય બાજુ છે અને AB બરાબર BC, કારણ કે ચોરસની ચારે બાજુ સરખી હોય. તો AB એક બાજુ છે અને BC બીજી બાજુ છે. AB એક ત્રિકોણમાં છે, BC બીજા ત્રિકોણમાં છે. તો અહીંયા આગળ બે ત્રિકોણોની ત્રણ બાજુઓ એકરૂપ સાબિત થઈ. જો ત્રણ બાજુઓ એકરૂપ હોય તો બાબા પ્રમેય મુજબ ત્રિકોણ AMB એકરૂપ ત્રિકોણ CMB કહેવાય અને એના આધારે ખૂણો AMB એકરૂપ ખૂણો અથવા બરાબર ખૂણો CMB કહેવાય. અનુરૂપ અંગો એકરૂપ છે એટલે. પરંતુ AMB અને ખૂણો CMB એ તો રેખિક જોડના ખૂણા છે અને રેખિક જોડના ખૂણાનો સરવાળો 180 અંશ થાય એટલે લખાય ખૂણો AMB વત્તા ખૂણો CMB બરાબર 180. હવે બે ખૂણા સરખા હોય અને બેનો સરવાળો 180 હોય તો બંને અડધા થઈ જાય એટલે કે 180ના બે સરખા ભાગ થાય એટલે કે ખૂણો AMB બરાબર ખૂણો CMB બરાબર 90. એટલે કે પહેલો ખૂણો છે એ પણ 90નો છે અને બીજો ખૂણો છે એ પણ 90નો છે. આ પરથી પરિણામ 1, 2 અને 3નું ધ્યાનમાં લઈએ તો એના પરથી કહેવાય કે ચોરસના વિકર્ણો સમાન પણ છે અને તે એકબીજાને કાટખૂણે દુભાગે છે એવું પણ કહેવાય. એટલે આપણે 3 વસ્તુ સાબિત કરવાની થઈ. તો સમાંતર બાજુ ચોરસના વિકર્ણો AC બરાબર BD બરાબર. તો એ તમે જોઈ લો અહીંયા. બીજું પરિણામ છે AC બરાબર BD. પછી પરિણામ 1 છે AC અને BD એકબીજાને દુભાગે છે એટલે કે દુભાગે છે એવું પણ સાબિત કર્યું. બે વિકર્ણ સરખા પણ થઈ ગયા અને છેલ્લે આપણે ત્રીજા પરિણામમાં સાબિત કર્યું કે ખૂણા કાટખૂણા છે બરાબર. તો એનો અર્થ એવો થયો કે ચોરસના વિકર્ણો સમાન પણ હોય અને એકબીજાને કાટખૂણે દુભાગે. હવે આગળ પ્રશ્ન 5. સાબિત કરો કે ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તથા તે એકબીજાને કાટખૂણે દુભાગે તો તે ચોરસ છે. એટલે અત્યારે જે પ્રમેય હતો એનો ઉલટો પ્રમેય છે, એને પ્રતિપ પ્રમેય કહેવાય બરાબર. તો ચતુષ્કોણ ABCDના વિકર્ણો AC અને BD સમાન છે એવું આપણને આપેલું છે. એકબીજાને M બિંદુમાં કાટખૂણે દુભાગે છે એ પણ આપેલું છે બરાબર. એટલે AC બરાબર BD તો આપેલું જ છે અને AM બરાબર CM થાય, BM બરાબર DM થાય, આટલું આપણને આપેલું છે. આપણે સાબિત ખાલી અને કાટખૂણે દુભાગે છે એટલે એનો અર્થ એ કે ખૂણો AMB બરાબર ખૂણો BMC બરાબર ખૂણો CMD બરાબર ખૂણો DMA. એટલે કે વચ્ચે M બિંદુ આગળ જે ચાર ખૂણા બને છે એ કાટખૂણા છે બરાબર. આટલું આપેલું છે અને હવે આપણે સાબિત કરવાનું છે કે તે ચોરસ છે. ચોરસ સાબિત કરવા માટે ચારે બાજુ સમાન હોવી જોઈએ અને કોઈ પણ એક ખૂણો કાટખૂણો સાબિત કરીએ તો પણ ચાલે બરાબર. ખૂણો A, ખૂણો B, ખૂણો C, ખૂણો D આમાંથી કોઈ પણ એક. હવે આગળ તો હમણાં જ મેં વાત કરી એ પ્રમાણે AM બરાબર CM, M એ કહીએ કે AM કહીએ બંને ચાલે. તો લખ્યું છે એ પ્રમાણે જોઈએ તો MA બરાબર MC બરાબર MB બરાબર MD બરાબર 1/2 AC બરાબર 1/2 BD. એટલે કે વિકર્ણનું અડધું થાય. બંને વિકર્ણ સરખા છે એટલે ACના ભાગ કરો કે BDના કરો ચાલે. બીજું ખૂણો AMB બરાબર ખૂણો CMB બરાબર ખૂણો DMC બરાબર ખૂણો DMA. એટલે કે M બિંદુ આગળ જે ચાર ખૂણા બને છે એ ચારે ચાર કાટખૂણા બને બરાબર. હવે ત્રિકોણ AMB અને ત્રિકોણ CMBની વાત કરીએ તો એમાં AM બરાબર CM થાય, વિકર્ણના બે સરખા ભાગ. પછી ખૂણો AMB બરાબર ખૂણો CMB એટલે કે કાટખૂણા છે અને BM બરાબર BM સામાન્ય બાજુ છે એટલે કે બે બાજુની વચ્ચેનો ખૂણો થયો એટલે બાખુબા પૂર્વધારણા કહેવાય. એના આધારે બે ત્રિકોણ AMB એકરૂપ ત્રિકોણ CMB કહેવાય. એના ઉપરથી આપણને મળે કે AB બરાબર BC એટલે કે ચોરસની પાસેની બે બાજુ આપણે એકરૂપ સાબિત કરી. એ જ રીતે આપણે બીજા ત્રિકોણો લઈએ, AMBની સાથે DMA લઈએ બરાબર અને CMBની સાથે બીજો ત્રિકોણ લઈએ તો આપણે BC બરાબર DC અને DA બરાબર BA મેળવી શકીએ. તો આ 3 પરિણામ તમે સરખાવો. કયા 3 પરિણામ? તો AB બરાબર BC તો છે જ, ફરી બતાવું છું. અહીંયા આપણને AB બરાબર BC છે, પછી BC બરાબર DC છે અને AD બરાબર BA છે. આ બધું સરખાવો તો 3 જ પરિણામ ભેગા કરો તો આપણને અંતિમ પરિણામ મળે કે AB બરાબર BC બરાબર CD બરાબર DA. ના ખબર પડે તો હું અહીંયા આગળ એરો મારીને બતાવું. આ AB એના બરાબર BC લખાય. હવે BC તો અહીંયા છે જ એટલે એની જગ્યાએ CD પણ લખાય અને CD
તો આ એ બી છે, એ બી બરાબર ડીએ પણ કહેવાય. એટલે થઈ ગઈ ચારે ચાર બાજુઓ. તો આપણે સાબિત કર્યું ચાર બાજુઓ સરખી છે. હવે આગળ ત્રિકોણ ડીએબી અને ત્રિકોણ સીબીએમાં તો અત્યારે જે સાબિત કર્યું એડી બરાબર બીસી, ડીએ બરાબર સીબી બંને એક જ કહેવાય. બરાબર. તો આ પહેલું સાબિત કર્યું એ. પછી બીડી બરાબર એસી બે વિકર્ણ છે અને એ બી બરાબર બીએ એ સામાન્ય બાજુ છે. એટલે બાબા પ્રમેય આધારે ત્રિકોણ ડીએબી એકરૂપ ત્રિકોણ સીબીએ કહેવાય અને એના આધારે ખૂણો ડીએબી એકરૂપ એટલે કે બરાબર ખૂણો સીબીએ પણ કહેવાય. એકરૂપ કહીએ અથવા તો બરાબર કહીએ, બંને સરખું જ કહેવાય. જૂના કોર્સમાં આપણે ફરજિયાત એકરૂપ લખતા. બરાબર. હવે ચતુષ્કોણ એબીસીડીમાં ખૂણો એ બરાબર ખૂણો બી મળે. હવે ખૂણો એ અને ખૂણો બી એટલે શું? તો એ છે અહીંયા આગળ ખૂણો ડીએબી છે એને ખૂણો એ કહેવાય અને ખૂણો સીબીએ છે એને ખૂણો બી કહેવાય. બરાબર. એટલે કે આપણને એ એકરૂપ બી મળ્યું. તે જ રીતે આપણે ખૂણો બી એકરૂપ ખૂણો બી બરાબર સી અને ખૂણો સી બરાબર ખૂણો ડી સાબિત કરી શકીએ. એટલે હમણાં જે બાજુના પરિણામ હતા એ જ રીતે ખૂણાના પરિણામ સરખા કરો, ભેગા કરો તો પરિણામ 3 દેખાય તમને. બરાબર. તો એના આધારે પણ આપણે નક્કી કરી શકીએ કે ખૂણો એ બરાબર બી છે, બી બરાબર સી છે અને સી બરાબર ડી છે. મતલબ કે ચારે ચાર ખૂણાના માપ સરખા છે. એટલે આપણે છેલ્લે સાબિત કરી નાખ્યું કે આ ચારે ચાર ખૂણા સરખા છે. બરાબર. હવે ચતુષ્કોણ એબીસીડીમાં ચાર ખૂણાના માપનો સરવાળો 360 થાય અને ચારેય ખૂણા સરખા છે એટલે 360 ભાગ્યા 4 કરો એટલે દરેક ખૂણાનું માપ મળે. 360 ભાગ્યા 4 કરો તો 90 મળે છે, જે દરેક ખૂણો છે. તો પરિણામ 1 અને 2 પરથી સાબિત થાય કે ચારેય બાજુ સમાન છે અને ચારેય ખૂણાઓ પણ સમાન છે. એટલે ચતુષ્કોણ એબીસીડી ચોરસ છે. પછી છેલ્લે પ્રતિજ્ઞા અલગથી લખવાની. જો ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તો તથા કાટખૂણે દુભાગે તો તે ચોરસ છે એવું સાબિત થઈ જાય છે. બરાબર. ટેન્શન લેવા જેવું નથી. રાઇડર છે પણ દાખલા થઈ જાય પછી આ કરવું ના થાય તો ના કરવું. બરાબર. આટલા વર્ષોથી રાઇડરો કદી અમે ચલાવી નથી પણ અત્યારે સમય હતો એટલે થોડુંક ધ્યાન કરીએ છીએ. બરાબર. પ્રશ્ન 6. રકમ સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીનું વિકર્ણ એસી એ ખૂણા એને દુભાગે છે. સાબિત કરો કે 1 નંબર તે ખૂણા સીને પણ દુભાગે છે અને બીજો નંબર એબીસીડી સમબાજુ ચતુષ્કોણ છે. હવે આપણે એક વસ્તુ એણે આપી છે અને 2 વસ્તુ સાબિત કરવાની છે. બરાબર. તો પહેલાં સમાંતર બાજુ ચતુષ્કોણ આવી રીતે બનાવવાનો. વિકર્ણ એસીની વાત કરી છે એટલે વિકર્ણ એસી બનાવી દેવાનો. બરાબર. હવે એણે એને દુભાગે છે એવું કહ્યું છે એટલે કે એ આગળ જે 2 નિશાન કરેલા છે એ નિશાન એવું બતાવે છે કે આ 2 ખૂણાના માપ સરખા છે. ખૂણો બી એસી અને ખૂણો ડી એસી. બરાબર. એટલું આપણને આપેલું છે અને સમાંતર બાજુ ચતુષ્કોણના બધા નિયમો પણ લાગુ પડે. હવે જોઈએ તો સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીનું વિકર્ણ એસી એ ખૂણા એને દુભાગે છે એટલે મેં અત્યારે બતાવ્યું એ ખૂણો ડીએસી બરાબર ખૂણો બીએસી થાય. હવે ખૂણો બીએસી અને ખૂણો ડીસીએ એ એબી સમાંતર સીડીની છેદિકા એસી દ્વારા બનતા યુગ્મકોણો છે. એટલે એ બંને ખૂણાના માપ સરખા સાબિત થાય. બરાબર. એટલે કે આ 2 ખૂણા યુગ્મકોણો છે બીએસી અને ડીસીએ. એ હું તમને આકૃતિમાં બતાવી દઉં છું. બરાબર. તો બરાબર ધ્યાન કરજો. યુગ્મકોણની વાત કરીએ છીએ એટલે આ ખૂણો બીએસી કહેવાય અને આ ખૂણો ડીસીએ કહેવાય. 2 યુગ્મકોણ કહેવાય. એબી સમાંતર સીડીની છેદિકા એસી વડે બનતા યુગ્મકોણો. બરાબર. હવે આગળ તે જ રીતે ખૂણો ડીએસી અને બીસીએ એ પણ એડી સમાંતર બીસીની છેદિકા એસી દ્વારા બનતા યુગ્મકોણ છે. એટલે એ પણ આપણે સાબિત કરી શકીએ કે ડીએસી બરાબર બીસીએ. એને પરિણામ નંબર 3 આપો. હવે પરિણામ 1, 2 અને 3 સરખાઈએ તો આપણને નવું પરિણામ મળે છે ખૂણો ડીસીએ બરાબર ખૂણો બીસીએ. બરાબર. હવે આગળ હવે આ 2 ખૂણા છે આસન્ન કોણ છે ડીસીએ અને બીસીએ. એ 2 આસન્ન કોણ મોટા કયા ખૂણાથી બને છે અથવા મોટા કયા ખૂણાના 2 ભાગ છે? તો એ ખૂણો બીસીડી છે એના ભાગ છે. બરાબર છે.
આથી એસી એ ખૂણા સીને દુભાગે છે એવું સાબિત થાય. બરાબર. કઈ રીતે સાબિત થાય તો ફરી સમજાવું છું. અહીંયા એક પરિણામ આપણે સાબિત કર્યું, ડીસીએ બરાબર બીસીએ. બરાબર. અને એ જ ડીસીએ વત્તા બીસીએ, તો એ મોટો ખૂણો છે બીસીડી, આનાથી બને છે. એટલે કે બીસીડીના બે સરખા ભાગ કરો તો ખૂણો સી છે એના બે સરખા ભાગ થાય. એટલે એવું કહેવાય કે એસી વિકર્ણ એ ખૂણા સીને પણ દુભાગે છે. એને દુભાગે છે એવું આપ્યું હતું, સીને દુભાગે છે એવું સાબિત થયું. બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં ખૂણો એ બરાબર ખૂણો સી પ્રમેય 8.4નો ઉપયોગ કર્યો છે. બરાબર. એટલે કે સામસામેના ખૂણા સરખા હોય. હવે ખૂણો એ છે એનું અડધું કરો, ખૂણા સીનું અડધું કરો, તો ખૂણો ડીએસી બરાબર ખૂણો ડીસીએ મળે. બરાબર. અને ત્રિકોણ ડીએસીમાં ડીએ બરાબર ડીસી, કારણ સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય. એટલે કે ખૂણા, આની વાત કરીએ, ખૂણો ડીએસી તો એની સામેની બાજુ થઈ જાય ડીસી, અને ખૂણો ડીસીએની વાત કરો તો એની સામેની બાજુ થઈ જાય ડીએ. જો બે ખૂણા સરખા છે તો સામેની બાજુઓ પણ સરખી થાય. હવે આગળ, સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં એબી બરાબર સીડી છે એટલે સામસામેની બાજુ સરખી થઈ, બીસી બરાબર ડીએ છે એટલે એ સામસામેની બીજી જોડ સરખી થઈ ગઈ. હવે આ ચારે ચાર બાજુઓ ભેગી કરો, તમે પરિણામ ભેગા કરો, આ 1 અને 2. ખ્યાલ આવ્યો? તો એવું કહેવાય કે એબી બરાબર બીસી છે, બીસી બરાબર સીડી છે અને સીડી બરાબર ડીએ છે. તો એનો અર્થ એવો થયો કે ચારે બાજુ સમાન છે, અને ચારે બાજુ સમાન હોય તો એ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ કહેવાય. બરાબર. એટલે અહીંયા આગળ આ 3 પરિણામ ભેગા કર્યા છે ચાર બાજુ સરખી સાબિત કરવા માટે. ફરી સમજાવું છું. આ એડી બરાબર સીડી છે, આ એબી બરાબર સીડી છે, અને આ બીસી બરાબર ડીએ છે. હવે આમાં સૌથી પહેલાં તમારે ગોતી નાખવાનું એબી, કેમ કે અહીંયા આપણે એબી લખ્યું છે, તો એબી, તો એબી લખ્યું. હવે એબી બરાબર સીડી છે એટલે અહીંયા મેં ચલો સીડી લખી દીધું. પછી એડી બરાબર, હા સીડી બરાબર, તો સીડી બરાબર ડીએ પણ છે એટલે ડીએ છેલ્લે લખી નાખ્યું, અને ડીએ બરાબર બીસી છે તો બીસી લખી નાખ્યું. તો ચારે બાજુ સરખી સાબિત થઈ ગઈ. જો ચાર બાજુ સરખી હોય તો આપેલો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, આજે જે અભ્યાસક્રમ ચલાયો સ્વાધ્યાય 8.1, એમાં પ્રશ્ન એક જ જે દાખલો છે, બાકીના બીજાથી છઠ્ઠો પ્રશ્ન એ રાઇડર છે. રાઇડર જનરલી આપણે ચલાવતા નથી હોતા, આટલા વર્ષોથી નથી ચલાવી, તેમ છતાં સમય હતો એટલે ચલાવી છે. પણ રાઇડર તમારે ત્યારે જ ધ્યાન આપવાનું કે જ્યારે તમને દાખલા પૂરેપૂરા આવડી જાય, કેમ કે રાઇડર એટલી સરળ નથી હોતી. એવું બને કે ઓછી ખબર પડી હોય, પણ આપણે લખવા ખાતર એક વખત લેસનમાં લખી નાખશું. પણ જે કહ્યું એ પણ પ્રમાણે પરીક્ષાની તૈયારી કરવા માટે દાખલા થઈ ગયા પછી જ રાઇડર કરવી. બરાબર. રાઇડર છે પ્રમેયની જેમ લખીને વધારે ગણતરી કરવાથી, વધારે બધા નિયમો આવડતા હોય, આગળના બધા પ્રમેયો, બધી વ્યાખ્યાઓ, ત્યારે આપણને રાઇડર આવડે. બરાબર છે. તો રાઇડર માટે ટેન્શન ના લેશો. રાઇડર મેં સમય હતો એટલે કરી છે, બાકી પહેલાં દાખલા ખાસ કરવાના અને ઓપ્શનમાં રાઇડર નીકળી જતી હોય છે. બરાબર છે. તો દરેક વિદ્યાર્થી આ કપરા ખરાબ સંજોગોમાં તબિયત સાચવે, ઘરે રહે, જરૂર વગર બહાર ના નીકળે, અને જેટલી બને એટલી મહેનત કરે. ગણિત વિષય છે, ગણતરી કરવાથી આવડશે, ખાલી વિડીયો જોવાથી નહીં આવડે. એટલે લખવાની આદત પાડજો. વધારે સલાહ નહીં આપતા. દરેક વિદ્યાર્થી મિત્રોને મારા તરફથી શુભેચ્છા પાઠવું છું પરીક્ષા માટે, તેના રિઝલ્ટ માટે અને સારી તબિયત માટે. બરાબર છે. આવતા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી પ્રણામ. અસ્તુ.